65 શબ્દ ઝડપ રેડી સ્ટાર્ટ. ફકરો. કોઈ શિક્ષક શાળા, કોલેજ કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને નફરતના પાઠ ભણાવે, અમુક તમુકને ઘૃણા કરવાની શપથ લેવડાવે. ભારતમાં રાવણ, કંસ, ગોડસે કે જનરલ ડાયર માટે આવું ક્યાંય કરાવાતું સાંભળ્યું નથી. અને કોઈએ ભૂલ, મહાભૂલ, મહાપાપ કે ખૂન કર્યું હોત તો ક્યાં સુધી, કેટલા વર્ષે તેની બદબોઈ કે નફરત કરાય? ફકરો. આ બધા સવાલોના જવાબ છે હેનરી સિમોનિસ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી. હા, ઓક્સફર્ડ યુનિવર્સિટી સદીઓની સદી સુધી માસ્ટર્સ ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓને એક એવી શપથ લેવડાવતી હતી: ક્યારેય હેનરી સિમોનિસ સાથે સમાધાન કરવું નહીં. ટૂંકમાં, માસ્ટર્સના વિદ્યાર્થીઓ કસમ ખાતા હતા કે હેનરીને ક્યારેય માફી ન આપવી. શપથને યુનિવર્સિટીના બંધારણમાં સ્થાન અપાયું. પણ હેનરી સિમોનિસ કોણ હતો? તેણે શું કર્યું તેનો ઉલ્લેખ સુદ્ધા કરાયો નહોતો. ફકરો. ઈસવીસન 1242 થી ઈસવીસન 1827 સુધી આવા શપથ અપાવતી રહી છતાં 500 વર્ષમાં બહુ ઓછાને જાણવાની કોશિશ કરી કે હેનરી કોણ ને હકીકતમાં થયું હતું શું. ફકરો. હેનરી સિમોનિસ ઓક્સફર્ડ શહેરની નામાંકિત અને ધનવાન વ્યક્તિ. તેઓ લગભગ 550 વર્ષ સુધી ઓક્સફર્ડ યુનિવર્સિટીની એકદમ વિચિત્ર પરંપરાનો શિકાર બન્યા હતા. તેનો વિરોધ ન જાણે કેટલા સેંકડો કે હજારો વિદ્યાર્થીઓએ શપથ લીધા હશે. આ શપથ લેવડાવનારી યુનિવર્સિટી પણ ભૂલી ગઈ કે એ કોણ હતા, શું કર્યું હતું અને શા માટે આવા શપથ લેવડાવતા હતા. આના પરથી પડદો ઊંચકાયો છેક ઈસવીસન 1912માં. ફકરો. આ માની ન શકાય એવી ઘટના બની હતી 13મી સદીમાં. ચોક્કસપણે કહીએ તો ઈસવીસન 1242માં ઓક્સફર્ડ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. આમાં હેનરી સિમોનિસ અને અન્ય નગરવાસીઓના હાથે ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીની હત્યા થઈ હતી. ફકરો. હેનરી સિમોનિસ ખૂબ ધનવાન બાપનું ફરજંદ. બ્રિટનના રાજા સાથે સારા સંબંધ. કદાચ આ કારણસર જ તેને જેલભેગો નહોતો કરાયો. એને બદલે કિંગ હેનરી ત્રીજાએ આરોપી હેનરી અને અન્યોને 1242ની 22મી મેના રોજ 80 પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. સ્ટોપ.